તો હવે નજર કરીએ ગુજરાતની અને કેવી પરિસ્થિતિ છે આખા રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં અને કેવા આંકડા અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતની વાત કરવાની છે અને સુરત અને નવસારીમાં આજે જોરદાર વરસાદ પડ્યો હતો। આ સિવાય ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની વિગતે વાત કરીએ। તમામ આંકડાઓ જે અત્યારે લેટેસ્ટ આવ્યા છે તેના પર નજર કરીએ તો રાજ્યના 164 તાલુકામાં મેઘરાજાએ બગડાટી બોલાવી છે। સુરતના કામરેજમાં સૌથી વધુ 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો સુરત શહેરની વાત કરીએ તો 10 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર બની ગયું છે। સુરતના પલસાણાની વાત કરીએ તો 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ વાત કરીએ નવસારીની અને જલાલપોરની તો 7-7 ઇંચ વરસાદ પડ્યો છે આ તમામ જગ્યાઓ પર। અને સાથે જ બારડોલી અને સુરતના મહુવામાં 6-6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સાથે જ વાત કરી સુરતના અંબિકાની તો 5.83 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ડાંગના સુબીરમાં 5.43 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે જ ડોલવણ, ગણદેવી અને કપરાણાની વાત કરીએ તો આ તમામ જગ્યાઓ પર 4-4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 33 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ સાથે જ 17 એવા તાલુકા છે જ્યાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે। તો આ અત્યારના લેટેસ્ટ આંકડા છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની લેટેસ્ટ પરિસ્થિતિના।